નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12 અન્ન સ્ત્રોતોની અંદર સુધારણાની અંદર વચ્ચે જે બ્લુ કલરના પાઠની વચ્ચે આપેલા પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમામ વિશેષ પ્રશ્નોના વારાફરતી આપણે જવાબ મેળવીશું. પહેલા 141 પેજ ઉપર પ્રશ્નો આપેલો છે કે અનાજ એટલે કે ધાન્ય, દાળ તો કઠોળ અને ફળો શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો અનાજ ધાન્યમાંથી આપણને કાર્બોદિત, દાળ એટલે કે કઠોળમાંથી પ્રોટીન અને ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ સારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત આપણને મળે છે. બીજો પ્રશ્ન છે પેજ નંબર 142નો, જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? તો જૈવિક પરિબળો જેમ કે રોગો છે, કીટકો, કૃમિઓ, અને અજૈવિક પરિબળોની અંદર ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરેથી પાક ઉત્પાદકતા ઓછી થતા નુકસાન પહોંચાડે છે. પ્રશ્ન નંબર 2, પાક સુધારણા માટે ઇચ્છિત કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે? તો પાક સુધારણા માટે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ, જ્યારે અનાજ માટે વામન છોડ ઇચ્છિત કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બૃહદ કે ગુરુ પોષક તત્વ કયા છે અને તેમને ગુરુ પોષક તત્વ કેમ કહે છે? તો બૃહદ કે ગુરુ પોષક તત્વો એ નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર તેઓને ગુરુ પોષક તત્વ કહે છે, કારણ કે વનસ્પતિને આ પોષક તત્વની માત્રા વધારે જોઈએ છે. પ્રશ્ન નંબર 2, વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે? જવાબ આવશે કે વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિમાંથી પોષક તત્વોનું શોષણ કરીને તેઓનું પોષણ કરે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક પોષક તત્વોમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી, હાઇડ્રોજન પાણી દ્વારા અને બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરની ઉપયોગિતાની તુલના કરો. તો જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ તે ભૂમિની અંદર કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકો ઉમેરે છે. તેના ઉપયોગથી ભૂમિની અંદર સૂક્ષ્મજીવો અને અળસિયાને ખોરાક મળી રહે છે. તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે. તે રેતાળ જમીનની અંદર જળ સંગ્રહ ક્ષમતા વધારે છે અને ચીકણી જમીનની અંદર પાણી એકત્ર થતું રોકે છે. તે ભૂમિનો ભેજ જાળવી રાખી ભૂમિનું ક્ષરણ અટકાવે છે. જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે ખાતરના ઉપયોગો. તો તે ભૂમિની અંદર માત્ર ખનિજ પોષક ઉમેરે છે. તેના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયાને નુકસાન થાય છે. તેનો વધારે પડતો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. તે પાણીની અંદર ઓગળી પાણી સાથે વહી જાય છે અને જળ પ્રદૂષણ પ્રેરે છે. તે ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષરણ ઝડપી બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિની અંદર સૌથી વધારે લાભ થશે, કેમ? તો પહેલું છે કે ખેડૂત ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ કરે, સિંચાઈ ન કરે અથવા તો ખાતરનો ઉપયોગ કરતા નથી. બીજું છે ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે અને ખાતરનો પણ ઉપયોગ કરે છે. સી, ખેડૂત સારી જાતના બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે, ખાતરનો ઉપયોગ કરે છે અને પાક સુરક્ષાની પદ્ધતિઓ પણ અપનાવે છે. તો જવાબ આવશે કે કારણ કે સારી જાતના બીજ સિંચાઈની અંદર મળતા પાણી અને ખાતરમાંથી મળતા પોષક દ્રવ્યો મેળવી ઝડપથી અંકુરણ પામે છે. સ્વચ્છ વૃદ્ધિ વિકાસ ધરાવતો પાક મેળવે છે. પાક સુરક્ષાની પદ્ધતિઓથી પાકને નુકસાન થતું રોકી ઉત્પાદન વધારે છે. આમ પરિસ્થિતિ સૌથી વધારે લાભ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે આગળનો કે પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુ વિરોધી પદ્ધતિઓ અને જૈવ નિયંત્રણ શા માટે સારું સમજવા એટલે કે માનવામાં આવે છે? તો જવાબ ઉત્તર આવશે કે પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુ વિરોધી પદ્ધતિઓ અને જૈવ નિયંત્રણ સારું માનવામાં આવે છે, કારણ કે તે પર્યાવરણ માટે સલામત, અન્ય સજીવ સ્વરૂપો માટે હાનિકારક, ભૂમિની ગુણવત્તાને અસર કર્યા વગર ચોક્કસ લક્ષ્ય એટલે કે જંતુ ઉપર અસર કરે છે. પ્રશ્ન નંબર 2, સંગ્રહની પ્રક્રિયા દરમિયાન કયા કારકો અનાજને થતા નુકસાન માટે જવાબદાર ગણવામાં આવે છે? તો કૃષિ ઉત્પાદનને વિવિધ પરિબળો એટલે કે ઘટકો દ્વારા નુકસાન થઈ શકે છે.
જૈવિક પરિબળોની વાત કરીએ તો ઘટકોમાં આવશે કીટકો, કોતરીને ખાનારા એટલે કે ઉંદર, પક્ષીઓ, ફૂગ, ઈતરડી અને જીવાણુ. અજૈવિક પરિબળોની વાત કરીએ તો ભેજ અને તાપમાન. આ પરિબળોના કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો. આ કારણોથી ઉત્પાદનની બજાર કિંમત ઘટે છે અને આ રીતે વિવિધ નુકસાન થાય છે. ત્યાર પછી આગળના પેજ ઉપર પ્રશ્ન છે કે પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે અને શા માટે? પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે સંકરણ માટે ઈચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતા સંતતિની અંદર બંને પિતૃના ઈચ્છિત લક્ષણો મળે છે અને સુધારેલી જાત મળે છે. ત્યાર પછી આગળ વાત કરીશું કે નીચે આપેલા વિધાનની સૂચિતાર્થની ચર્ચા કરો. એ નોંધવું રસપ્રદ છે કે ભારતમાં મરચાં ઓછા રેસાના ખાદ્ય પદાર્થ જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે અને ઊંચી પાપડતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે મરઘા છે, મરચાની જગ્યાએ આપણે સુધારી દઈશું. તો મરઘા પાલનના પાયાના ઉદ્દેશ ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન વધારવાનો છે. મરઘા ખેતી માટે ઉત્પાદનની આડ પેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહાર મનુષ્ય માટે ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે. આ ઓછા રેસામય આહારના મરઘા ઉપયોગ કરી ઊંચી ગુણવત્તા ધરાવતું માંસ તેમજ ઈંડા સાથે પીંછા અને પોષક દ્રવ્યોયુક્ત ખાતર ઉત્પન્ન કરે છે. આ ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થો માનવ માટે અયોગ્ય છે અને તેને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડાની અંદર પરિવર્તન કરવા મરઘા સૌથી વધારે સક્ષમ છે. પ્રશ્ન નંબર 1, પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે? તો પશુપાલન અને મરઘા પાલનની પ્રણાલીની વાત કરીએ તો નીચેની બાબતોમાં સમાનતા જોવા મળે છે. તેનો નિવાસ તો ડેરી પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ હવા, ઉજાસયુક્ત જંતુરહિત નિવાસસ્થાન જરૂરી છે. આહારની વાત કરીએ તો સંતુલિત પોષણક્ષમ આહાર, સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદન માટે પશુઓ અને મરઘાને જરૂરી છે. સ્વાસ્થ્યની જો વાત કરવામાં આવે તો મિત્રો, ડેરી પશુઓ અને મરઘાને વાયરસ, બેક્ટેરિયા, ફૂગ વગેરે રોગકારકો સામે રક્ષણ આપી સ્વાસ્થ્યની જાળવણી કરવી પણ જરૂરી છે. પ્રશ્ન નંબર 2, બ્રોઇલર અને લેયર મરઘીઓમાં શું ભેદ હોય છે? તેમના પ્રબંધનના ભેદને સ્પષ્ટ કરો. તો બ્રોઇલર જે માંસ છે તે ઉત્પાદન માટેની મરઘી કરતાં ઈંડા ઉત્પાદનવાળી એટલે કે લેયર મરઘી કદમાં નાની હોય છે. બ્રોઇલરના નિવાસ, પોષણ અને પર્યાવરણ જરૂરિયાતો ઈંડા આપવાવાળી મરઘીઓથી કેટલાક અંશે અલગ પડે છે. માછલીઓ કેવી રીતે મેળવાય છે? તો માછલીઓ બે રીતે મેળવાય છે. પ્રાકૃતિક સ્ત્રોત જેને માછલી પકડીને અને મત્સ્ય પાલન એટલે કે માછલીનું સંવર્ધન કરીને મેળવાય છે. મિશ્ર મત્સ્ય સંવર્ધનનો શું લાભ છે? તો મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભની વાત કરીએ તો પહેલો લાભ થાય છે કે તળાવના પ્રતિ ભાગની અંદર આવેલા આહારનો ઉપયોગ થાય છે. બીજું છે કે એક સાથે એક જ તળાવની અંદર 5 અથવા 6 મત્સ્ય જાતિઓનું સંવર્ધન કરી શકાય છે. ત્રીજું છે કે આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો મળી રહે છે. પ્રશ્ન નંબર 3, મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયા ઇચ્છિત લક્ષણો હોય છે? તો મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીની અંદર તીવ્રતાથી પ્રજનન, નિર્ધારિત મધપુડામાં લાંબા સમય સુધી રહે, મધ એકત્રિત કરવાની ક્ષમતા વધુ, ઓછા ડંખ મારે વગેરે ઇચ્છિત લક્ષણો છે. ચરાણ એટલે કે ચારાગાહ શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે? તો ચરાણ એટલે કે ચારાગ્રહ એ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત ફૂલો એટલે કે પુષ્પો છે. પુષ્પોની જાતો અને તેમાંથી પ્રાપ્ત ખોરાક એટલે કે મધુરસ અને પરાગ પર મધના સ્વાદ અને મધની ગુણવત્તા સંબંધિત છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.